નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની અંદર કાવ્ય 17 પથ્થર થરથર ધ્રુજે કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય છે, જેના કવિ છે નિરંજન ભગત. જન્મ ઈસવીસન 1926. નિરંજન નરહરી ભગત અમદાવાદના વતની છે. વ્યવસાય તેઓ અધ્યાપક હતા. હાલ અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળે છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષા સાહિત્યના વિદ્વાન સર્જક, સ્વાતંત્ર્યોત્તર કાળના મોટા કવિ છે. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ, 33 કાવ્યો વગેરે સંગ્રહો દ્વારા પ્રકટ થયેલા તેમના બધા કાવ્યો છંદોલય બૃહદ ગ્રંથમાં સંગ્રહાય. એટલે કે પથ્થર થરથર ધ્રુજે એ કાવ્ય પણ છંદોલય બૃહદમાંથી લેવામાં આવેલું છે. બરાબર. પ્રવાલદ્વીપના કાવ્ય દ્વારા નગર જીવનની પાશ્ચાત્ય ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતાઓમાં સૌપ્રથમ તેમણે પ્રગટ કરી છે. માનવતા પ્રેમી આ કવિએ ગુજરાતી તેમજ અંગ્રેજી સાહિત્ય વિશે અભ્યાસપૂર્ણ વિવેચન પણ કર્યું છે. આ ગીત એ આ દુનિયામાં ન્યાય તોડનારા કહેવાતા ડાહ્યાજનો જાણે માર્મિક ભાષામાં ન્યાય તોડ્યો છે. પથ્થર જેવું કઠોર તત્વ પણ જ્યાં ધ્રુજી ઉઠે ત્યાં માણસ કલ્લોલ પૂંજે, એ તે કેવું કહેવાય. અનેક નાના મોટા પાપ કરનારા માણસો અન્ય પાપીને માટે તેને પથ્થર મારીને મારી નાખો એવો ન્યાય તોડે, અને તે પણ નિરાતે ઠંડે કલે છે, એ તે કેવું. પણ એક ઓલિયો જેને હસીને જ બોલવાની ટેવ છે. કવિ આડકતરી રીતે અહીં સંતની વ્યાખ્યા આપી છે કે સંત તે કે જે હસીને બોલતો હોય, અર્થાત જે નિત્ય સ્વસ્થ, શાંત અને આનંદમગ્ન હોય. સંતની વ્યાખ્યા આપી છે. સંત કોને કહી શકાય? જે હસીને બોલતા હોય અને હંમેશા સ્વસ્થ રહેતા હોય, શાંત રહેતા હોય, આનંદમગ્ન રહેતા હોય તેમને. તેણે લોકોની ન્યાય પદ્ધતિનો ભોગ બનનારી દુર્ભાગી અબળાને દક્ષતાથી ઉગારી લીધી છે. અને કવિએ તે ઓલિયાનું ઈસુ ખ્રિસ્તનું વચન પોતાની કવિતામાં ગોઠવ્યું છે કે જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. આ જે પંક્તિ છે એ માણસને પોતાની જાતને ખોળવા માટેની અંતર ખોજ કરવાની પ્રેરણા આપે છે. દુનિયાની અંદર કોઈ એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જેણે કોઈ પાપ કર્યું નથી. તો આ ગીતની અંદર કવિએ સામાજિક માનસિકતાની તરફ ધ્યાન દોર્યું છે. પાપ કરનારા મોટાભાગના લોકો પોતે જાણે શુદ્ધ, નિષ્પાપી હોય એમ ઠંડે કલેજે અન્ય પાપીને પથ્થર મારી નાખો, આવા શબ્દો વાપરતા હોય છે. બરાબર. એવો ન્યાય તોડતા અચકાતા નથી, પરંતુ કોઈ ઓલિયા પુરુષ કે સંત આવા લોકોની ન્યાયવૃત્તિને પડકારે છે. આગળ કીધું એમ કે કવિ ઈસુ ખ્રિસ્તની વાણી, જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે, એ ઓલિયાના મુખે મૂકીને કહેવાતા ડાહ્યા લોકોની ન્યાયવૃત્તિનો ઉપહાસ કર્યો છે, ધિક્કાર કર્યો છે અને નફરત કરી છે. આ સાંભળી સૌ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને આ સંત ન્યાય પદ્ધતિનો ભોગ બનવા જતી અબળાને હોશિયારીથી બચાવી લે છે. ઓલિયાના મુખે મુકાયેલી આ પંક્તિ આંતરખોજ માટે પ્રેરણા પૂરી પાડે છે. મિત્રો, અહીંયા પથ્થર થરથર ધ્રુજે એની સાથે સાથે આપણને કદાચ એક વાર્તા પણ તમે સાંભળી છે. એક મુઠ્ઠી રાઈ લાવવાનું કહે છે. સાંભળ્યું જશે મારા ખ્યાલથી કદાચ. એને પણ આપણે યાદ કરી લઈએ કે એક સ્ત્રી છે, એની પાસે એકનું એક સંતાન, એકનું એક બાળક મૃત્યુ પામે છે અને પોતાના બાળકનું મૃત્યુ એનાથી સહન થતું નથી. એ રડે છે. મૃત બાળકની કોઈ વિધિ કરવા માટે તૈયાર થતી નથી અને પોતાની ગોદમાં લઈ અને કોઈ એવું કહે છે કે આમ જાઓ તેમ જાઓ. તો એ બધી જગ્યાએ આ બાઈ છે એ ફરે છે પોતાના બાળકને લઈને. પછી કોઈ ડાયા માણસો એને સમજાવે છે કે ગામના પાદરે એક સંત આવ્યા છે, એમની પાસે જાઓ તો એ કદાચ આપના બાળકને જીવદાન આપી દે. ત્યારે આ બાઈ છે, સ્ત્રી છે, એ પોતાના મૃત બાળકને ખોળામાં લઈ અને એ સંત પાસે જાય છે. સંતની આગળ જઈ અને ખૂબ જ આજીજી કરે છે. કહે છે કે મારા બાળકને સજીવન કરો, આપ તો મહાન પુરુષ છો, સંત છો, આપને ભગવાનનો અવતાર કહેવામાં આવે છે, તો તમે મારા બાળકને સજીવન કરી આપો. ત્યારે આ સંત પણ ત્યાં એકદમ સ્વસ્થ, શાંત અને આનંદમગ્ન હસતા હસતા કહે છે, કાંઈ વાંધો નહીં, હું આપના દીકરાને સજીવન કરી દઈશ, તમે શાંત થઈ જાઓ, હમણાં તમારો દીકરો સજીવન થઈ જશે. પણ તમારે મારી એક શરત માનવી પડશે કે તમારું બાળક મારી પાસે રાખો અને આખા ગામમાં જાઓ.
આખા ગામની અંદર તપાસ કરો કે જેના ઘરમાંથી કોઈનું મૃત્યુ ન થયું હોય ને એવા લોકોના ઘરમાંથી એક મુઠ્ઠી રાય લઈ આવો, એટલે હું આપણા બાળકને સજીવન કરી દઉં. એટલે ભાઈ તો ખુશ થઈ જાય છે અને દોડતી દોડતી ગામમાં આવે છે. ગામમાં આવીને દરેકના ઘરમાં જઈને કહે છે કે આપના ઘરમાં કોઈનું મૃત્યુ થયું છે. તો દરેક ઘરમાં જાય છે, બધા ઘરની અંદર કોઈનું કોઈ મૃત્યુ પામ્યું છે. કોઈનું નાનું બાળક છે, કોઈનો યુવાન દીકરો છે, કોઈની યુવાન દીકરી છે, કોઈના મા બાપ છે, દાદા દાદી છે, કોઈને કોઈ તો અવસાન પામેલા છે, મૃત્યુ પામેલા છે. આમ કરતાં કરતાં આ જે સ્ત્રી છે, મૃત બાળકની માતા છે, એ આખા ગામમાં ફરે છે, પણ આખા ગામમાંથી એમને એક પણ એવું ઘર નથી મળતું કે ત્યાંથી એમને એક મુઠ્ઠી રાય મળે. બધાના ઘરની અંદર કોઈને કોઈ મૃત્યુ પામ્યો છે. તો અહીંયા જે સંત છે એ એમને ત્યાં પ્રેક્ટિકલી સમજાવ્યું છે કે જન્મ એનું મૃત્યુ નિશ્ચિત છે, જે ખીલે છે એ કરમાય છે, આવું સમજાવ્યું. તો આ સંતની પરિભાષા છે. અહીંયા સંતે એમની આગળ જે કંઈ ન્યાય તોડવાની જે વાત કરી છે, એમની પોતાની જે ન્યાય પદ્ધતિ હતી, અને કહેવા જઈએ તો પોતાની વાણી થકી જે લોકો અત્યારે કરી રહ્યા છે એમને પોતાની હોશિયારીથી બચાવી લે છે. આને સંત કહેવામાં આવે છે. આવું સરસ મજાનું કાવ્ય એટલે પથ્થર થરથર ધ્રુજે. બરાબર, આપણે એમને સમજીએ. પથ્થર થરથર ધ્રુજે, હાથ હરખથી જૂઠાને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બુજે, પથ્થર થરથર ધ્રુજે. પથ્થર છે ને, પાષાણ જે જળ છે એ પણ ધ્રુજવા લાગ્યું છે. કોના હાથમાં ગયો છે? કે જેના હાથ હરખમાં આવીને જૂઠા અને જળ થઈ ગયા છે, આનંદિત થઈ ગયા છે ને, જૂઠા અને જળ થઈ ગયા છે. સજીવ હોવા છતાં જેનામાં ચેતન છે એવા લોકો પણ હાથમાં પથ્થર લઈને, જેનામાં સમજદારી છે એવા લોકો હાથમાં પથ્થર લઈને ઊભા છે, પણ જે પથ્થર છે ને એ ધ્રુજી રહ્યો છે. આ વ્યક્તિના હાથને કંઈ થતું નથી. જળ છે ને એમાં ભગવાને એ કાલ્પનિક કર્યું છે, એનામાં ચેતન આવી ગયું છે, પથ્થર ધ્રુજવા લાગ્યા છે. વ્યક્તિના હાથ ધ્રુજતા નથી. કારણ શું? તો કે વ્યક્તિ અહીંયા કંઈક ખોટું કરવા જઈ રહ્યો છે. જેના હાથ હરખમાં આવીને જૂઠા અને જળ થઈ ગયા હોય ત્યાં પથ્થરની વેદના કોણ બુઝાવે? પથ્થરને જે કાંઈ દુઃખ થાય છે, પથ્થરને જે કાંઈ પીડા થઈ છે, કારણ કે એ તો ખોટા માણસો છે, સંવેદનાવિહીન છે, એમને સંવેદના નથી. કહે છે ને આગળ, અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે, એક ગામના ડાયાજન સૌ ન્યાય નિરાતે તોડે. આ ઉલટાને પથ્થર મારી નાખો એમ કિલોલ કુંજે. શું કહે છે? કે અનાચાર, કુકર્મ કરનારી, આચરનારી કોઈ એક અબળા એટલે કે નારી, સ્ત્રી, એમની ઉપર એક ગામની ભાગોળે બેઠેલા સૌ કહેવાતા ડાયા માણસો છે એ નિરાતે ઠંડે કલેજે ન્યાય તોડી રહ્યા છે, ન્યાય આપી રહ્યા છે. ગામનું પાદર આ કુલટાને પથ્થર મારી નાખો એમ આનંદથી દેકારો કરે છે. કુલટા એટલે ખરાબ ચાલ ચલગતવાળી. ગામના પાદરે બધાય બેઠા છે અને ત્યાં એમ કરી અને બધાય આનંદથી કિલોલ કરે છે, આનંદથી દેકેરો કરે છે. કેવા બની ગયા છે? બધા હિંસક બની ગયા છે. કોઈ એક સ્ત્રી હશે ગામની અંદર કે જેમને કોઈ ખરાબ ચાલ ચલગતવાળી હશે અને એનો ન્યાય તોડવા માટે ગામના કહેવાતા ડાયાજનો છે એ આ સ્ત્રીને પથ્થર મારી નાખો એવું ઊંચા અવાજે આનંદથી દેકેરો કરે છે. ત્યારે શું થાય છે? તો કે એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો તો વાટે. એક આદમી છે, એક માણસ છે, તદ્દન સંત ફકીર જેવો છે, એ કોઈ વાટે જઈ રહ્યો છે, માર્ગે જઈ રહ્યો છે. જ્યારે આ ન્યાય તોળાતો હોય ત્યારે જોર જોરથી દેકેરો કરે છે, મારી નાખો, પથ્થર મારી નાખો. જો પથ્થર આ ઉલટાને પથ્થર મારી નાખો, આ જે છે ને ભાષા શુદ્ધિ અને લેખન રૂઢિના એની અંદર પણ પૂછાય છે. આ વાક્ય પણ પૂછવાની શક્યતા ત્યાં પૂછ્યું એવું કે આ ઉલટાને પથ્થર મારી નાખો એવું આપે છે. તો શુદ્ધ વાક્ય કેવું છે? આ ઉલટાને પથ્થર અલ્પ વિરામ મારી નાખો. બરાબર, એ પણ આપણે ધ્યાન રાખીશું. બરાબર. ત્યારે ત્યાં આ આદમી છે, ઓલિયો માણસ છે, સંત ફકીર છે, ત્યાં આવે છે
અને અવાજ સાંભળી જાય છે. એ જે કંઈ ન્યાય કરવા જાય, ચુકાદો આપવો છે, એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો તો વાટે, સુણી ચુકાદો ચમક્યો થંભ્યો ઉરના કોઈ ઘાટે. એના હૃદયમાં ફાળ પડે છે, અરર આ લોકો તો સ્ત્રીને મારવા જઈ રહ્યા છે, કોઈ અબલાને મારે છે, નારીને પથ્થર મારીને મારી નાખશે. હવે એક પથ્થર મારે, બે પથ્થર, એમ તો એક પથ્થર તો જીવ જતો નથી, તો કેટલા બધા પથ્થર મારશે ત્યારે આ સ્ત્રીનું મૃત્યુ થશે અને કેટલી પીડા થશે એ એનાથી જોવાતું નથી. એના હૃદયથી આ સાંભળ્યું એટલે એને એક ઉચાટ થાય છે, ત્યાં ઊભો રહી જાય છે, થંભી જાય છે. હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી ધ્રુજે છે. એણે જોયું કે કેવા હાથ છે અને એના હાથમાં પથ્થર છે, ત્યારે એનું જે હૃદય છે ને એ ટપકવા લાગે છે, જમવા લાગે છે. એને ઉચાટ થાય છે એના હૃદયની અંદર, એ ત્યાં ઊભો રહી જાય છે, ઉચાટ થાય છે. ખૂબ જ દયા આવે છે. આ દુનિયાના શાણાઓ આ દુનિયાદારી ન જાણે. દુનિયાના જે ડાયા માણસો છે એને સંસારના વ્યવહારની રીત જે છે શું હોય છે એ એને ખબર હોતી નથી. એ શું જાણે? ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યા ટેવ પ્રમાણે. એ હસતા હસતા ત્યાં ગયા અને આખા ટોળાને ત્યાં જઈને કીધું કે આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે. આ દુનિયામાં જેટલા શાણા લોકો છે ને એ દુનિયાદારી જાણતા નથી, માત્ર મોટી મોટી વાતો જ કરે છે. કહેવું અને કરવું ખૂબ અઘરું છે સાહેબ. એ કહેવત છે, હિન્દીની અંદર કહેવત છે ને કે કથની મીઠી ખાંડ સી કરની વિશ્કી લોહી. કેવું ને કરવું ખૂબ જ અઘરું છે. ત્યારે દુનિયાના કહેવાતા જે ડાયા માણસો છે એ શું દુનિયાદારી જાણે, એને સંસારના વ્યવહારની શી ખબર હોય. એમ એ ત્યાં હસીને જાય છે અને આગળ જઈને ત્યાં બધાને કહે છે, બધાની વચ્ચે જઈને ઉભા રહી જાય. જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. જેમણે એક પણ પાપ ન કર્યું હોય ને એ આ સ્ત્રી ઉપર પથ્થર ફેંકે. એક સંત માણસ ત્યાં માર્ગથી પસાર થઈ રહ્યો હતો, તો આ ચુકાદો સાંભળીને એ ચોંકી જાય છે. એના હૃદયમાં કોઈ ચિંતાથી તે ઊભો રહી ગયો. સૌના હાથ અને પથ્થર બંનેને જોઈને એના દિલમાં દયા આવી જાય છે અને કહે છે કે આ દુનિયાના ડાયા માણસો, શાણા માણસો દુનિયાદારી જાણતા નથી, અર્થાત તેમને દુનિયાદારીનું ભાન નથી. એમની એટલે કોની? તો કે ઓલિયાની હસવાની ટેવ પ્રમાણે ત્યાં ઉભેલા ટોળાને કહ્યું, જેણે એક પણ પાપ ન કર્યું હોય ને એ પહેલો પથ્થર ફેંકે. જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. ઈસુ ખ્રિસ્તનું જે વાક્ય છે, કદાચ એવો પ્રશ્ન પણ પૂછી નાખે કે પથ્થર થતો ધ્રુજે, આ કાવ્યની અંદર ઈસુ ખ્રિસ્તનું કયું સેન્ટેન્સ, કયું વાક્ય છે, એમના મુખે બોલેલું કયું છે? તો જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. હવે આવું ઓલિયાના મુખેથી સાંભળીને એકે એકે અલોપ પહેલા સજ્જન જ્યારે શું કરવાનું સૂજે. આવું જેવું કીધું ને ત્યારે કંઈ સૂચતું નથી. આથી એક પછી એક પેલા સજ્જન ત્યાંથી અલોપ થઈ ગયા, ચાલ્યા ગયા છે. કહેવાતા સજ્જનો જે હતા ને એ ત્યાંથી દૂર ભાગવા લાગે છે, ચાલવા લાગે છે. ત્યાં કેવળ અબળા રહી અને ઓલિયો રહ્યો. એ વાતનું કવિજન ગીત હજી ગૂંજે છે. ત્યાં કોનું કર્યું? તો કે અબળા રહીને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજી ગૂંજે છે. અને હજી આ કાવ્ય છે એ આવા ઉદાહરણ માટે લોકો યાદ કરે છે. અને એટલે કહેવાનું કે પથ્થર થરથર ધ્રુજે. હાથ હરખથી જૂઠાને જળ, પથ્થરની ત્યાં વેદના કોણ પૂછે? તો પથ્થર થરથર ધ્રુજે કાવ્યની શીર્ષક જેણે પાપ કર્યું ના એ કે આ વિસ્તારપૂર્વકના પ્રશ્નમાં પૂછાય છે. બરાબર, શક્યતા રહી છે તો એ પણ આપણે તૈયાર કરી લઈશું. બરાબર, ઓલિયાએ સાચો ન્યાય સાથી ગણી શકાય. કોને સાચો ન્યાય કહી શકાય? એણે કીધું ને કે દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નહીં હોય જેણે જીવનમાં નાનું કે મોટું, જાણે કે અજાણે કોઈ પાપ ન કર્યું. તો પછી કોઈને આ પ્રકારનો ન્યાય તોડવાનો કોઈ અધિકાર નથી. ઓલિયાએ ઈસુ ખ્રિસ્તનું વચન ટાંકીને સૌને પોતાની તરફ જોવા કહ્યું હતું. જેણે એક પણ પાપ કર્યું ન હોય તે પહેલો પથ્થર ફેંકે. ઓલિયાના આ શબ્દો સાંભળીને સજ્જનો પથ્થર લઈને ઊભા હતા તે અટકી ગયા. સૌના હૈયાના દ્વાર ખુલી ગયા. ઓલિયાએ લોકોની ખોટી ન્યાય પદ્ધતિનો ભોગ બનનારી કમનસીબ અબલાને હોશિયારીપૂર્વક ઉગારી લીધી છે. અને એ દ્રષ્ટિએ ઓલિયાએ જે ન્યાય કર્યો છે એ સાચો ન્યાય ગણી શકાય છે. આવું કવિ આપને કહે છે. બરાબર, તો આવું સરસ મજાનું જે કાવ્ય છે પથ્થર થરથર ધ્રુજે, નિરંજન ભગતનું ગીત કાવ્ય છે. બરાબર, એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. પરીક્ષાની દ્રષ્ટિએ કાવ્યનો સાહિત્ય પ્રકાર, કવિનું નામ, આવા નાના નાના જે પ્રશ્નો છે
કેમાંથી કાવ્ય લેવામાં આવેલું છે, બરાબર. તો એ પણ નાની નાની વિગતો છે એ પણ આપણી પાસે હશે તો આ વર્ષની જે બોર્ડની પરીક્ષા છે એની અંદર ખૂબ જ ઉપયોગી બનશે. નમસ્કાર.